ગુજરાત સ્થાપના દિન એટલે કે ગુજરાત ગૌરવ દિનની રાજ્યકક્ષાની ઉજવણી તાપી જિલ્લામાં થવાની છે, જેને લઈ જિલ્લામાં વિવિધ વિકાસલક્ષી કાર્યક્રમો થકી જિલ્લાની કાયાપલટ થઈ રહી છે। જિલ્લામાં 125 કરોડના વિકાસના કાર્યો થનારા છે, જેને લઈ જિલ્લાની પ્રજામાં ખુશીની લાગણી ફેલાઈ છે। બહુલતા ધરાવતા એવા તાપી જિલ્લાને રાજ્ય સરકાર દ્વારા આ વર્ષે એક મહત્વની ભેટ મળી છે। રાજ્ય સરકારે આ વર્ષે ગુજરાત સ્થાપના દિનની રાજ્યકક્ષાની ઉજવણી માટે છેવાડાના એવા તાપી જિલ્લાની પસંદગી કરી છે અને તે માટે 125 કરોડ જેવી રકમ વિવિધ વિકાસના કામો માટે ફાળવી છે, જેને લઈને વિવિધ શાખાના પ્રધાનો દ્વારા લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમો થઈ રહ્યા છે, જેને લઈને જિલ્લાની કાયાપલટ થઈ ગઈ છે। રાજ્યના જુદા જુદા ખાતાના મંત્રીશ્રીઓ, બોર્ડ નિગમના અધ્યક્ષશ્રીઓ વગેરે તમામ 78 જેટલા પદાધિકારીઓ જિલ્લાની મુલાકાતે એમના કાર્યક્રમ મુજબ આવી રહ્યા છે અને 667 જેટલા કામો અને 134 કરોડના કામોનું રૂપિયાના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ થનાર છે। એ ઉપરાંત મુખ્યમંત્રીશ્રી અને નામદાર મહામહિમ રાજ્યપાલ સાહેબ પણ 1 મે જુદા જુદા કાર્યક્રમોમાં ભાગ લેનાર છે। રોડ, રસ્તા તેમજ શાળા કોલેજો સહિત વિવિધ ક્ષેત્રના વિકાસના ગતિશીલ કામોને લઈને જિલ્લાની પ્રજામાં આનંદની લાગણી ફેલાઈ છે અને જિલ્લાના દરેક ક્ષેત્રના અધિકારીઓ, કર્મચારીઓ પોતાની કામગીરી મુખ્ય પ્રધાન સમક્ષ શ્રેષ્ઠ દેખાય તેવી કોશિશમાં લાગી ગયા છે। જિલ્લાની અચાનક થયેલી કાયાપલટને કારણે જિલ્લાની પ્રજા આ પ્રકારના કાર્યક્રમો દર વર્ષે થતા રહે અને જિલ્લાનો વિકાસ ઉત્તરોત્તર થતો રહે તેવી આશા રાખી રહ્યા છે। ગુજરાત સ્થાપના દિનની ઉજવણીને લઈને રાજ્યપાલ, મુખ્યપ્રધાન અને કેબિનેટ કક્ષાના પ્રધાનો આવવાના હોવાથી તાપી જિલ્લામાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે। જે વિકાસના કાર્યો વર્ષોથી નથી થયા તે કાર્યો એક સપ્તાહમાં થતા જિલ્લાના લોકો દર વર્ષે મુખ્યપ્રધાન જિલ્લાની મુલાકાત કરતા રહે, જેથી સ્થાનિકોને પડતી મુશ્કેલીઓ અને અગવડતા દૂર થતી રહે તેવી અપેક્ષા રાખી રહ્યા છે। સંજય કંસારા, GSTV, તાપી।